વાવ થરાદ જિલ્લા નવનિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત થઈ। થરાદ સ્થિત વિવિધ સંગઠનો, હોદ્દેદારો અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ શંકર ચૌધરીનું સન્માન કર્યું હતું। સત્કાર સન્માન સમારોહમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે સમાજનો પ્રેમ અને લાગણી અનેરી હોય છે। થરાદની પ્રજાએ આપેલા પ્રેમભરી લાગણીઓના રંગે આજે હું રંગાયો છું। આ વિસ્તારની માતાઓ અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાની મને તક મળી છે। વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે। આગળ વધવા માટેનું અંદરથી થનગનાટ પણ છે। અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો। આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું। બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે, તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે। હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ, એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં